રવિવારની રજા પગાર સાથે આપવાની માંગને લઈને છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી કારીગર એમ્બ્રોઇડરીના ખાતેદારો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે। મંગળવારે પોલીસ કમિશનરની આગેવાનીમાં શહેરના એમ્બ્રોઇડરી એસોસિએશનો કારીગરો યુનિયનની મળેલી સમાધાન બેઠકમાં આગળના દિવસોમાં ધમાલો નહીં કરવાની બાંયધરી યુનિયન લીડરોએ આપી છે। એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા કારીગર વર્ગની માંગ લેખિતમાં માંગી ચર્ચા બાદ નિર્ણયની તૈયારી બતાવાઈ છે। છેલ્લા 3 રવિવારથી એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા વિવિધ વિસ્તારોમાં કારીગરોના ટોળાની ઉશ્કેરણી કરતા યુનિયનોના રવિવારે રજા પગાર સાથે ચૂકવવાની માંગણી કરી ધમાલ કરી હતી, જેમાં 2 અને 9 સપ્ટેમ્બરના રવિવારે આંજણા, પૂણા, પંડોળ, ભટાર, સચિન, જીઆઈડીસી તથા પાંડેસરામાં તોડફોડની સાથે પથ્થરમારો કરવા સુધીનું તોફાન કરાયું હતું। આ ઘટનાઓ બાદ પોલીસે તોફાની તત્વોની ધરપકડ કરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે। આવનારા દિવસોમાં આ લડાઈ વધુ લાંબી ન ચાલે તે જોતા મંગળવારે પોલીસ કમિશનરની આગેવાનીમાં પોલીસ કમિશનર કચેરી ખાતે એમ્બ્રોઇડરીના એસોસિએશન અને કામદાર યુનિયનની મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં કારીગરોના 9 યુનિયનના આગેવાનો તરફથી પોલીસ કમિશનરને આવનારા દિવસોમાં માંગણીને લઈને ધમાલ ન કરવાની બાંયધરી અપાઈ છે। ત્યારે દક્ષિણ ગુજરાત એમ્બ્રોઇડરી એસોસિએશન, આંજણા એમ્બ્રોઇડરી ઓનર્સ એસોસિએશન સહિત હાજર રહેલા વિવિધ વિસ્તારોના એમ્બ્રોઇડરી ક્ષેત્રના આગેવાનોએ યુનિયન પાસેથી તેમની માંગણીઓ લેખિતમાં માંગી છે, જેના પર ચર્ચા વિચારણા બાદ તેમની માંગણીઓ પર નિર્ણય કરવાની તૈયારી બતાવી છે। છેલ્લા 1.5 મહિનાથી એટલે કે 4-5 રવિવારથી સુરત શહેરની અંદર એમ્બ્રોઇડરી કારીગરો જે છે, એમ્બ્રોઇડરી યુનિટ જે ચલાવે છે તેવા કારીગરો દ્વારા અમુક એમની પોતાની માંગોને લઈ અને રવિવારની રજા રાખતા હતા અને તોફાનો કરતા હતા। એ બાબતે એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને આજે સીપી સાહેબ, શર્મા સાહેબ, સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને યુનિયન પણ આવ્યું હતું, વર્કરોનું યુનિયન હતું। એમની સાથે અમે ઘણી બધી ચર્ચાઓ કરી અને જે કાંઈ એમના પ્રશ્નો હતા એ લેખિતમાં માંગ્યા છે અને જે યુનિયનો છે એ લોકો અમને લેખિતમાં રજૂઆતો કરશે તો અમે એના સકારાત્મક જવાબો અને એમનો કાયમી ઉકેલ આવી જાય અને સુખદ અંત આવી જાય એવું અમે પ્રયત્નો કરીશું અને અમે એને વ્યવસ્થિત રીતે ફોલો કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।